ટિકિટ સ્વખર્ચે કરાવી 7,000 રૂપિયા પર હેડ. એ શુલ્કથી કોઈ પણ ભક્ત ભાઈ બહેન આ આયોજનમાં જોડાઈ શકે છે. આગામી તારીખ 27/3/2026 થી 2/4/2026 દરમિયાન સર્વ પિતૃમોક્ષાર્થે રાજકોટ ખાતે રાત્રિ કથા રાધે રાધે પરિવાર રાજકોટ દ્વારા આયોજિત થવા જઈ રહી છે. આવતો સમગ્ર શ્રાવણ માસ એટલે કે માસપારાયણનું આયોજન અમદાવાદ કર્ણાવતી નગર ખાતે રાધે રાધે પરિવાર દ્વારા થવા જઈ રહ્યું છે. 2026ની શારદીય નવરાત્રિનું શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન મહાકાળી માના ગોદ અને ખોળામાં પાવાગઢ ખાતે થવા જઈ રહ્યું છે. અને અધિક માસ એટલે કે 27/5/2026 આસપાસમાં ગઈકાલે પૂજ્ય દાદાએ જણાવ્યું એ મુજબ કૈલાસ કે નિવાસી નમો બાર બાર હું એવા દેવાધિદેવ મહાદેવના સમીપે અને સાનિધ્યે કૈલાસ માનસરોવરની યાત્રા સાથે સત્સંગ યાત્રાનું પણ આયોજન થઈ રહ્યું છે. આપ સૌને આ બધી જ કથાઓમાં સહભાગી થવા દૈનિક યજમાન, મુખ્ય મનોરથી કે અન્ય મનોરથી તરીકેની સેવા માટે મુખ્ય પ્રવેશ દ્વાર પાસે ડાબા હાથે રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ નિર્માણાધીન તથાસ્તુ વિદ્યાપીઠ માટે દાન ભેટ અહીં સ્વીકારાય છે. એ રાધે રાધે સાહિત્ય સ્ટોલની બાજુમાં રાધે રાધે સાહિત્ય સ્ટોલ પર પણ પૂજ્ય દાદાના મુખેથી ગવાતા ગીતો, ભજનો, ધોળ, કીર્તન, રાસ વગેરેનું સંગ્રહિત પુસ્તક કથા કીર્તન આપ ત્યાંથી મેળવી શકો છો. આવું લક્ષ ટીવી ચેનલ રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાના અનુરોધ સાથે મોક્ષ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી અને પ્રત્યક્ષપણે પધારેલા સૌનું શોભનાબેન પંકજકુમારી ઈશ્વરભાઈ પટેલ સમસ્ત પટેલ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરતા, કથાનો યજ્ઞ કોઈ સામાન્ય કામ નથી પણ બહુ જ મોટું સત્કર્મ છે એવા પટેલ પરિવારના આ કથા યજ્ઞના સત્કર્મના આપણે સૌ સાક્ષી બની રહ્યા છે. એ સદભાગીપણાને આપણે સ્વીકારતા ઠાકોરજીની એ કૃપાની આ યજ્ઞના આહુતિમાં આપણું પણ શ્રવણ માત્રથી કે સ્મરણ માત્રથી આહુતિ યોગદાન થઈ રહ્યું છે. એ સદભાગીપણાની અનુભૂતિ અનુભવતા પૂજ્ય દાદાને વિનંતી કરું કે તૃતીય દિવસના ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રની કથાનું ગાન કરી આપણને સૌને પાવન અને પ્રેરિત કરે એવી પ્રાર્થના અને વિનંતી સાથે જય રણછોડ, જય મા અંબે, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.